શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં જીએસટી સર્ચ ઓપરેશનથી સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ. પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવનું સમાપન. નાતાલ પર્વની ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવણી. અને રખડતા શ્વાનના હુમલાથી બાળકી ઈજાગ્રસ્ત થતા ફફડાટ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં લાંબા સમય બાદ જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા જેડી જ્વેલર્સ ખાતે જીએસટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કામગીરી છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે, જેમાં ગઈકાલે પણ 3 કલાકથી વધુ સમય સુધી અધિકારીઓએ હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી. સોના અને ચાંદીના ભાવ પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યા છે અને કિંમત આસમાને પહોંચી રહી છે. ત્યારે ટેક્સ ચોરીની શંકાના આધારે જીએસટી વિભાગની ટીમો ત્રાટકતા સ્થાનિક જ્વેલર્સમાં ચિંતા જોવા મળી રહી છે. દરોડા દરમિયાન સ્ટોક રજિસ્ટર, ખરીદ વેચાણના બિલ અને કિંમતી ધાતુઓના સ્ટોકની ગણતરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેડી જ્વેલર્સમાં હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન શંકાસ્પદ વ્યવહારો અને ટેક્સની વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. હજુ પણ તપાસ ચાલુ હોવાથી અંતિમ આંકડો કામગીરી પૂર્ણ થયા બાદ જ સામે આવશે. આગામી શિવરાત્રી મેળાના અનુસંધાને દામોદર કુંડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી મેળામાં દામોદર કુંડ તીર્થ ક્ષેત્રમાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ દામોદર કુંડની સફાઈ અને સ્વચ્છતા લક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા અને કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયા, વંદનાબેન દોશી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ના નાયો રેવતી દામોદર એનો એળે ગયો અવતાર. આ એક સૂત્રને સાર્થક કરવા માટે આખા ભારતમાં કોઈ પણ જાત્રા કરો પણ છેવટે દામોદર કુંડમાં સ્નાન ન કરો તો એમનો એળે ગયો અવતાર, એમની યાત્રા સફળ નથી થતી. એવો પવિત્ર દામોદર કુંડ જ્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા શિવરાત્રી મેળો 2026 ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે પણ ભૂતકાળમાં થયો નથી એવો મેળો જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આવનાર દર્શનાર્થીઓ અને યાત્રાળુઓને શ્રદ્ધાપૂર્વક આમાં જે સ્નાન અને આ પવિત્ર મેળાની પવિત્ર દામોદર કુંડનું જળ માટેની આજે સફાઈ અભિયાનનું જ્યારે કાર્ય શરૂ કરવામાં આવેલું છે ત્યારે આનું સ્થળ ઉપરનું રૂબરૂ નિરીક્ષણ જૂનાગઢ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, નગરસેવક શ્રી ચંદ્રિકાબેન, વંદનાબેન, કોર્પોરેશનની ટીમ કે જે આ કાર્ય સફાઈ કરી રહી છે તે કાર્યનું નિરીક્ષણ કરવા માટે અમે બધા સાથે આવેલા છીએ. આ નીચે સેવાળ ખૂબ છે, નીચે કાપ ખૂબ છે, આ તમામ કાઢી નીચે કલર કરી વ્યવસ્થિત રીતે નવીનીકરણ કરી કે પ્રમાણે સાફસૂફ થઈ જાય, ચોખ્ખું રહે. જેની પવિત્રતા પવિત્ર દામોદર કુંડ છે કે જેનું આચમન કરવાથી પણ પુણ્ય મળતું હોય છે, આચમન કરવાથી પણ લોકો એને ધન્યતા અનુભવતા હોય છે. તો એમાં પણ એમને પોતાનો ભક્તિનો ભાવ જળવાઈ રહે અને સારામાં સારું ચોખ્ખાઈ જળવાઈ રહે એના પ્રયત્નના ભાગરૂપે આજે અમે ટીમ ઉપસ્થિત થયેલી છે અને ટૂંક સમયમાં જ આ દામોદર કુંડ ચોખ્ખો તો થઈ જશે, સાથે સાથે નીચે કલર હોય, સેવાળ હોય, વ્યવસ્થા હોય, આ તમામ ઝીણવટપૂર્વકની અહીં તીર્થ ગોરની ઉપસ્થિતિમાં એમની સગવડતા, સુવિધા અને એમના માર્ગદર્શન અને એમના સૂચન હેઠળ આ બધું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢની જનતાને પણ આનો વિશેષ લાભ મળશે. ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતીક રૂપ ગદા દર્શાવીને ખુલ્લો મૂક્યો હતો. સાથે જ કેન્દ્રીય મંત્રીએ રમતના મેદાનમાં રમતવીરો વચ્ચે જઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. કબડ્ડી, કુસ્તી, રસાખેંચ, વોલીબોલ, યોગા વગેરે રમતોનો ફિનાલે યોજાયો હતો. પોરબંદર લોકસભા હેઠળની કેશોદ, માણાવદર, પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ગોંડલ અને જેતપુર વિધાનસભાના ફિનાલેમાં આશરે 1800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. શહેરના સરદાર પટેલ પ્રમુખ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવના ફિનાલેને ખુલ્લો મૂકતા અને રમતવીરોને પ્રેરિત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રમત સંસ્કૃતિ અને જીવનશૈલીનો ભાગ છે, તેનાથી વ્યક્તિત્વ ખીલે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ખેલ સંસ્કૃતિને સાંસદ ખેલ મહોત્સવ, ખેલો ઇન્ડિયા, ખેલ મહાકુંભ વગેરે પ્રકલ્પોથી આપણી રમત સંસ્કૃતિનું પુનઃ જાગરણ કર્યું છે. આ પ્રસંગે ખાસ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ખેલાડી પ્રિયંકાબેન ગોસ્વામીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડી હતી. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, ભક્ત કવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા સહિતના પદાધિકારી, અધિકારી અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય મોદીજીની પ્રેરણાથી એનડીએના બધા જ સાંસદોને સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી યુવાનો સાથે જોડવા માટેનો
પ્રયાસ કરવા માટે મોદીજીએ આહવાન કર્યું હતું, જેના ભાગરૂપે 290થી વધારે સાંસદોએ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કર્યું. એના માટે એક ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું. 1 કરોડથી વધારે યુવાઓએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. ગુજરાતની અંદર પણ મારા લોકસભા ક્ષેત્ર પોરબંદરમાં પણ 38,000થી વધારે યુવક યુવતીઓએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આજે એના સમાપન અવસરે આદરણીય મોદીજી ઉપસ્થિત રહી અને દેશના યુવાનો અને સાંસદ ખેલ મહોત્સવ આયોજન કરનાર સાંસદોને પ્રોત્સાહિત કર્યા, અભિનંદન પાઠવ્યા. ખેલ એક સ્પિરિટ છે, સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે, સ્પોર્ટ્સ એક જીવનશૈલી છે, સ્પોર્ટ્સ એ સંસ્કૃતિ પણ છે. સ્પોર્ટ્સમાં હંમેશા બધા જ જીતે છે, કોઈ હારતું નથી. યા તો સ્પર્ધક જીતે છે યા તો શીખે છે. આ સ્પિરિટ, આ મંત્ર સાથે દેશની અંદર પુનઃ ખેલ સંસ્કૃતિ વિકસી રહી છે. દેશની અંદર પુનઃ દેશના યુવા ખેલ સાથે જોડાઈ રહ્યા છે. દેશની અંદર પુનઃ દેશના એથ્લીટ પોતે ખેલી રહ્યા છે અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. સુભાષ ફાઉન્ડેશનના ઉપક્રમે વાર્ષિકોત્સવ 2025 યોજાયો હતો. વાર્ષિકોત્સવ પ્રસંગે દીપ પ્રાગટ્ય વિધિ બાદ બ્રિગેડિયર શ્રી નીરવ કુમાર રાયજાદાએ ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે ભારતીય આર્મી એ કોઈ સામાન્ય નોકરી નથી, પણ એક જીવનશૈલી છે. એમણે ભારતીય આર્મીની શિસ્ત, નિસ્વાર્થ સેવા, ભાઈચારો અને વિશ્વસનીયતાની વાત કરી આર્મીના જવાનોને બિરદાવ્યા હતા. તેમણે શ્રી જવાહરભાઈ ચાવડાને ધન્યવાદ પાઠવી ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બ્રિગેડિયર શ્રી સુશીલ વિશ્વાસે યુવાનોને આર્મીમાં જોડાવા માટે એનસીસીના સુલભ માધ્યમનો પરિચય કરાવ્યો હતો. આહિર રત્નથી સન્માનિત પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન શ્રી યોગેન્દ્રસિંહ યાદવે પોતાના કારગિલ યુદ્ધના અનુભવોને વર્ણવી સૌના રૂવાડા ખડા થઈ જાય એ રીતે દેશભક્તિની મિસાલ પૂરી પાડી હતી. સ્વર્ગવાસ પેથલજીભાઈના સ્મરણાંજલિ ગાન બાદ રાજભાઈ ચાવડાએ સૌને આવકારતા દેશના લશ્કરના જવાનોની દેશભક્તિ, ગર્વ અને બલિદાનને યાદ કરી દેશ માટે જીવન સમર્પિત કરનાર ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા અને સૌ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કેપ્ટન શ્રી યોગેન્દ્રસિંહ યાદવને આહિર રત્ન સન્માન પત્ર અને વીર શહીદ ભરતભાઈ ભેટારિયાને મરણોત્તર સન્માન એમના વિરાંગના પત્ની હર્ષિતાબેન ભેટારિયાએ સ્વીકાર્યું હતું. સાથે સંસ્થાના પરિસરમાં બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ હેતુથી આહિરાણી એક્ઝિબિશનના થીમ સાથે 22 સ્ટોલ ઊભા કરાયા હતા, જેમાં બહેનોએ સાથે મળી સ્વરોજગારની તાલીમનો પરિચય કરાવ્યો હતો. રાત્રે ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનની વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિ અને શૌર્ય અને વીરતાને બિરદાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સુભાષ फाउंडेशनના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. नमस्कार, मैं कैप्टन योगेंद्र सिंह यादव परमवीर चक्र और आज डॉक्टर सुभाष फाउंडेशन के द्वारा जो ये 50 वर्ष का एक ऐसा जो समागम इन्होंने किया, आज ये हमारी जो बच्चियां हैं इसी सुभाष फाउंडेशन के माध्यम से निःशुल्क एक बोर्डिंग स्कूल में पढ़ रही हैं और अपने कैरियर को बना रही हैं. ये भारत की वो बेटियां हैं जो बड़े होकर के अपने पैरों पे खड़े होंगी और इस भारत को एक नया, एक स्वर्णिम अध्याय की तरफ लेकर के जाएंगी. तो मैं जो चावड़ा जी हैं, इनके परिवार और इस फाउंडेशन के तमाम उन सदस्यों का हृदय की गहराइयों से आभार व्यक्त करता हूँ कि जो बेटियों के प्रति इतना उनके हृदय के अंदर एक भाव है, क्योंकि सच में ये बेटियां ही हैं जो इस राष्ट्र और सृष्टि की सर्जन करता हैं. इस राष्ट्र और सृष्टि का निर्माण करता यही वो बेटियां हैं. इनके अंदर शिक्षा, साधना और संस्कार
जब होगा तभी ये भारत महान होगा, तभी भारत महान होगा। तो डॉक्टर सुभाष फाउंडेशन इसी कार्य को बखूबी कर रहा है और पिछले 50 वर्षों से करते चले आ रहे हैं। तो इनके इस कार्य के लिए पूरा राष्ट्र, पूरा समाज कृतज्ञ है और फक्र होता है मुझे कि ये अहीर समाज के राष्ट्रीय अध्यक्ष और अहीर समाज को इस गुजरात के अंदर इतने चौमुखी विकास की तरफ लेकर के जा रहे हैं, अपने अहीर परिवारों को ऊपर उठा रहे हैं। तो मैं नमन करता हूँ ऐसे व्यक्तित्व को, ऐसी दुर्लभ आत्माओं को। ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ મહાનગર દ્વારા રેડક્રોસ ખાતે વાજપેયીના 100મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી વાજપેયીના વિચારો સાથેનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમને કરેલા કાર્યો અને દેશ માટેનું યોગદાન, સમર્પણ, ત્યાગ અને બલિદાનના બેનરો દ્વારા પ્રદર્શનને નિહાળવા લોકોને અપીલ કરી હતી. જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ બિહારી વાજપેયી ભારત રત્ન, દેશના પૂર્વ વડાપ્રધાન, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, પૂર્વ અધ્યક્ષ એવા શ્રી અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મ જયંતિ હોય એમને યાદ કરીને એમના વિચારો, એમના કરેલા કાર્યો, દેશ માટેની એમનું સાહસ, દેશ માટે કરેલું એમને પોખણ પરીક્ષણ હોય, દેશ માટે કરેલી એમની વાક્ય હોય, એક પોતે પ્રધાનમંત્રીની સાથે સાથે એક કવિ પણ હતા. આ કવિ હૃદયને એક સરસ મજાની કવિતા હોય આવું સુંદર મજાનું પ્રદર્શનનું ઉદ્ઘાટન આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ પ્રદર્શનની ઉદ્ઘાટન રેડક્રોસ આઝાદ ચોક મુકામે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢની જનતાને મારી અપીલ છે, વિનંતી છે કે આ ખાસ પ્રદર્શનની મુલાકાત લે. અટલ બિહારી વાજપેયીજીએ વિદેશ મંત્રી તરીકે પણ જે કાર્યો કરેલા છે, પ્રધાનમંત્રી તરીકેના કાર્ય કરેલા છે અને દેશ માટેનું જે સમર્પણ છે, યોગદાન છે, ત્યાગ છે, બલિદાન છે, એમની ગાથાઓ, એમના ઉદાહરણો અને એમના બેનરના માધ્યમ દ્વારા પ્રદર્શનની દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો સર્વે આમનો લાભ લે. આ તકે શ્રદ્ધાજીને ભાઈ અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. ગીલા સોમનાથથી સોમનાથ સુધીની જન કલ્યાણ પદયાત્રાનું અગતરાય ખાતે સ્વાગત કરાયું હતું. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા જૂનાગઢથી નીકળી વંથલી થઈ કેશોદના અગતરાય ગામે પહોંચી હતી. પદયાત્રાના પદયાત્રિકો સહિત કેબિનેટ મંત્રીએ વહેલી સવારમાં જૂનાગઢમાં સૌપ્રથમ પાર્થ એકેડમી ખાતે આયોજિત રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાજર વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને માર્ગદર્શન આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કેશોદના અગતરાયથી કેશોદ વચ્ચે પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અગતરાય ખાતે વિવિધ યોજનાઓની જાણકારી સાથે સર્વના કલ્યાણની ભાવના સાથે આ પદયાત્રા કેશોદ તરફ આગળ નીકળી હતી. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતો વચ્ચે આધ્યાત્મિક ચેતના અને જન કલ્યાણની ભાવના સાથેની આ પદયાત્રામાં અગતરાયથી કેશોદ દરમિયાન ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા, પ્રવીણભાઈ ભાલાળા, ભરતભાઈ પ્રજાપતિ સંગઠનના પદાધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. નાતાલની ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી. જૂનાગઢમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ સેન્ટ્રલ ચર્ચ ખાતે ઈસાઈ ધર્મના ભગવાન ઈસુનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ઉજવણી પ્રેમ, ભાઈચારા અને શાંતિના પ્રતીક રૂપે કરવામાં આવી હતી. સેન્ટ્રલ ચર્ચના ફાધર અબ્રાહમે જણાવ્યું હતું કે ભગવાન ઈસુ પ્રેમનું પ્રતીક છે અને સમગ્ર જગતના લોકોના પાપોનો ઉદ્ધાર અને તારણ માટે ઈશ્વર છતાં માનવ દેહ ધારણ કરી જગતમાં આવ્યા હતા. લોકોમાં પણ અરસપરસ પ્રેમ ભાવના જાગે તે હેતુ ભગવાન ઈસુનો હતો. ત્યારે ભગવાન ઈસુના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ચર્ચ ખાતે સભા યોજી અને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. મારું નામ લેઝલી ચાંદેકર છે અને આ નાતાલની તહેવાર ઉજવણીમાં ગઈકાલ રાતે પણ સભા પ્રાર્થના થયેલી, જેમાં ઘણા બધા લોકો આવેલા અને આજે સવારે પણ પ્રાર્થના થયેલી, જેમાં બીજા જે રાતે ન પહોંચી શક્યા એ બધા આવેલા અને નાતાલની ઉજવણી કરવામાં આવી. ફાધર અબ્રાહમ સાહેબ એ ખૂબ સરસ ભાષણ અને અંતર અડી જાય એવું નિવેદન પણ આપ્યું છે. અને આપ સૌ મારા મિત્રોને પણ ક્રિસમસની અને નાતાલની શુભેચ્છાઓ. આભાર. આ સેન્ટ જોન્સ ચર્ચ જુનાગઢમાં છે, સૌથી જૂનો ચર્ચ છે. આજે આપણા ક્રિસમસની ઉજવણી, ક્રિસમસ એટલે નાતાલ, યેશુ ભગવાનનો જન્મદિન છે. અને હકીકતમાં 24 ડિસેમ્બરમાં રાત્રે છે, પણ આખી દુનિયામાં 25 ડિસેમ્બર ક્રિસમસ કહેવાય. ક્રિશ્ચનનો સંદેશ છે એટલે છે વિશ્વ લોકોનો પ્રેમ રાખવાનો, સૌને પ્રેમ દે અને ભાઈ બહેનનો રિલેશન સારી રીતે સાચવાનું છે. ઈસુ ભગવાન પ્રેમનો પૈગંબર છે, એટલે આ પ્રેમ બધાને ખાલી મોઢેથી નથી, આપણા પ્રવૃત્તિમાંથી પ્રગટ કરવાનો અમારા દૌત્ય છે. આજે હકીકતમાં કાંઈ પ્રોગ્રામ નથી. આજે સવારે હમણાં પૂજા પૂરું થઈ ગયું. પ્રોગ્રામ બધું 24 નાઇટમાં, મિડનાઇટમાં છે. ત્યારે પ્રાર્થના હતા, 1 કલાકનો પ્રોગ્રામ હતો. એમાં બધા આપણા પારિશનો માણસ બધું આવ્યા હતા અને પ્રાર્થના કરકે પછી કેક કટિંગ કરકે હમણાં મીઠાઈ બધાને ડિસ્ટ્રીબ્યુશન કર્યા. નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પૂર્વ કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદીની સ્કિલ યુનિવર્સિટી ખાતે
પ્રતિનિયુક્તિના ધોરણે બદલી થતા તેમના વિદાયમાનનો કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. યુનિવર્સિટીમાં લગાતાર 6 વર્ષ સુધી કુલપતિ પદ પર સેવારત રહી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને શૈક્ષણિક અને માળખાગત સુવિધાઓમાં યશસ્વી યોગદાન આપનાર અંગ્રેજી ભવનના પ્રોફેસર ચેતન ત્રિવેદીની સેવાઓને બિરદાવતા પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પ્રોફેસર ત્રિવેદીની કાર્યનિષ્ઠા, કાર્યકુનેહ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેમના સકારાત્મક કાર્યોને ધ્યાને લઈ કૌશલ્ય યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝમાં પદો નિયુક્ત કર્યા છે. આ તકે યુનિવર્સિટી રજિસ્ટ્રાર રમેશ પરમાર, અંગ્રેજી ભવનના ફિરોઝ શેખ, ડોક્ટર રૂપાબેન ડાંગર, કોમર્સ વિભાગના ડોક્ટર અનિતાબા ગોહિલ, ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીને સ્કિલ યુનિવર્સિટી ખાતે ફરજ નિયુક્તિને બિરદાવી શુભકામના પાઠવી હતી. તમે જ્યારે સપના વાવો, એ સપનાને કોઈ તોડી નાખે એની પીડા હોય, પણ તમારે વાવેલા સપનાને જો કોઈ ઉજાગર કરે તેનો સૌથી વધુ આનંદ છે. સાહેબ, હું તમારો ખૂબ આભારી છું કે આ યુનિવર્સિટીમાં મેં મારા દીકરીના ભોગે, મારા પરિવારના ભોગે કલાકો આપ્યા છે, રાત્રે 9 વાગ્યા સુધી. અને આખો સ્ટાફ સાહેબ, કોઈ અમે બહુ ઓછા લોકો હતા પણ કોઈ ક્યારેય સમય જોતા નહીં. બધા લોકોએ ખૂબ કામ કર્યું છે. તો આ બધા લોકોનો હું આજે ઋણ સ્વીકાર કરું છું. નાના મોટો કોકને કંઈક કહેવાય ગયું એવું બને વ્યવસ્થાના ભાગરૂપે, પણ ક્યારેય મેં કોઈની પ્રત્યે દુર્ભાવ રાખ્યો નથી. મેં ક્યારેય કોઈનું ખરાબ કરવાનું કે ખરાબ થાય એવું મનથી પણ ઈચ્છું નથી. સમયાંતરે માણસોને ઓળખવાની તક પણ મળી છે કે સમય જતા માણસોના બદલાતા સ્વરૂપ પણ જોયા છે. પણ આ બધા તબક્કામાં એક શીખવાનો અભિગમ હતો. શરૂમાં એકેડેમિક્સ વિભાગ, નવા કોર્સ શરૂ કરવા, પીએચડી પ્રોગ્રામ શરૂ કરવો, આ બધું યુનિવર્સિટી માટે નવું હતું. હવે આ એક તબક્કો પૂરો થયો. હવે બીજો તબક્કો મારા પછી સાહેબ આવ્યા. તો સાહેબ એક એવું સુકાન કે જે અનુભવી છે, તો આ મારા સપનાઓ ઉજાગર કરશે. ત્રીજી, મારે જ્યાં જવાનું છે ત્યાં મને બીજી ઓફર પણ આપવામાં આવી ગઈ. સાહેબ જાણે છે, મને કેસીજી માટે કહેવામાં આવ્યું, પણ મારે હમણાં થોડા સમય માટે મારું પોતાનું એકેડેમિક્સ ડેવલપ કરવું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની આભા ઘસાયેલી એવું કંઈ ન થાય એની કાળજી તમારે ને મારે લેવી જ જોઈએ. તમારે ને મારે શિક્ષક તો આ જ કરવું જોઈએ. આપણે કોઈ નાની મોટી એક રજા આપી દે કે એક સીએલ આપી દે કે જવા દે તો એનાથી ખુશી થઈ જાય અને ન જાય તો દુઃખી થઈ જાય. આ અનુકૂળતા પ્રતિકૂળતા છે, એનાથી જે માણસ પહેલો પર થઈ જાય એ શિક્ષક. રખડતા શ્વાનના હુમલાથી બાળકી ઇજાગ્રસ્ત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોર્પોરેશન તંત્રએ ખસીકરણ કર્યું છે, પરંતુ તેનું નક્કર પરિણામ આવ્યું નથી. આ સ્થિતિ વચ્ચે વાણંદ સોસાયટીમાં શ્વાન બાળકી ઉપર તૂટી પડ્યો હતો. આતંકી બનેલા શ્વાને બાળકીને બચકા ભરી લેતા દોડધામ મચી ગઈ હતી. બાળકી શેરીમાંથી પસાર થતી હતી ત્યારે તેના પર શ્વાને હુમલો કરી લોહી લોહાણ કરી નાખી હતી. શ્વાન એટલો ક્રૂર થઈ ગયો કે બાળાને નીચે પાડી બચકાઓ ભરી લીધા હતા. આ ઘટનાથી વાણંદ સોસાયટીના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા જેલમાં ગુજસી ટોકના આરોપીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જૂનાગઢ જેલમાં ગંભીર ગુન્હા હેઠળ બંધ અને દારૂના ધંધાને લઈ ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા જેલ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉના પંથકનો કુખ્યાત બુટલેગર અને ગુજસી ટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહેલા ભગા ઉકા જાદવને મધરાતે હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. આ મામલે જૂનાગઢ જેલ અધિક્ષક ડીએમ ગોહિલે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક ભગા જાદવ છેલ્લા કેટલાક સમયથી તેના એક વિવાદાસ્પદ પત્રને કારણે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. થોડા દિવસો પહેલા જ તેણે જેલમાંથી ઉનાના ધારાસભ્ય કાળુભાઈ ચનાભાઈ રાઠોડને સંબોધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કર્યા હતા. આ પત્રથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો અને જેલ તંત્રએ પણ તપાસ શરૂ કરી હતી. મૃતક ભગા ઉકા જાદવ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનો વતની હતો.
તેની સામે અનેક ગુનાહિત ઇતિહાસ હોવાથી પોલીસે તેની સામે ગુજસી ટૂંક હેઠળ કાર્યવાહી કરી હતી. તે ગત 10 જુલાઈ 2025 થી આ ગંભીર ગુન્હા હેઠળ જૂનાગઢ જેલમાં બંધ હતો. અત્રની જેલના કાચા કામના આરોપી ભગુભાઈ ઉકાભાઈ જાદવ જે 10/7/25ના રોજ ગીર સોમનાથના ગુનાના કામે ગુસ્સીટોકના કામે અત્રની જેલમાં દાખલ હતા. મજકૂર આરોપીને આજરોજ સવારે લગભગ 10:40ની આસપાસ એના ભાઈ સગાભાઈ જોડે રહેતા હતા અને અચાનક એને નીચે પડી જતા સીધા સિવિલ હોસ્પિટલ અંદરની ડૉક્ટર પાસે લેવા આવેલા અને ડૉક્ટર સાહેબે તાત્કાલિક જરૂરિયાત જણાતા એને રિફર કરવામાં આવેલા અને જેલ જાપ્તા સાથે તુરંત જ એમ્બ્યુલન્સમાં સાથે અમે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવેલા. ત્યાંના સિવિલ હોસ્પિટલ ડૉક્ટરશ્રીએ તપાસીને જાણ કર્યું કે મજકૂર આરોપીનું ડેથ થયેલું છે. એને કોઈ લગભગ ડાયાબિટીસની બીમારી રહેતી હતી, હાઇપર ડાયાબિટીસ રહેતું હતું, એની સારવાર ચાલુ હતી. એમના પરિવારને જાણ કરવામાં આવી છે અને પરિવાર આવેલા છે અને એના મૃતદેહને ઇન્ક્વેસ્ટ પંચનામું વિડીયોગ્રાફી સાથે PM કરવામાં આવશે. ત્યારબાદની કાર્યવાહી એના પરિવારને સોંપવામાં આવશે ડેડ બોડી. વંથલી માણાવદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલું ઓવરલોડેડ ડમ્પર પલટી મારી ગયું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રસ્તા પર ડમ્પર પલટતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બેફામ દોડતા ઓવરલોડ વાહનો સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં GST સર્ચ ઓપરેશનથી સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ. પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવનું સમાપન. નાતાલ પર્વની ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવણી. અને રખડતા શ્વાનના હુમલાથી બાળકી ઈજાગ્રસ્ત થતા ફફડાટ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.